વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત છે। દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે। તો ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા દરિયાના ઉછળી રહ્યા છે। યાત્રિકોને ગોમતી ઘાટ પરથી દૂર કરવામાં આવ્યા। તો ગોમતી ઘાટ પર જવાનો જે રસ્તો છે તેના પર પણ પોલીસ હવે તૈનાત કરી દેવામાં આવી છે। તમામ ટીમને ડિપ્લોય કરવામાં આવી છે। તો વરસાદની જે સ્થિતિ છે, રેડ એલર્ટની પરિસ્થિતિની વચ્ચે ગોમતી ઘાટ પર પોલીસ જવાનો તૈનાત છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો, દ્વારકા, જામનગર સહિત અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે। ક્યાંક 3 કલાક માટે છે તે આપવામાં આવ્યું છે, ત્યારે દ્વારકાના દરિયામાં ક્યાંક છે તે કરંટ જોવા મળી રહ્યો છે। હાલ જોઈ શકાય છે કે જે ગોમતી ઘાટ વિસ્તાર છે કે જ્યાં સમગ્ર વિસ્તારની અંદર પોલીસ દ્વારા બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે। લોકોને આ ગોમતી ઘાટથી દૂર ખસેડવામાં આવી રહ્યા છે। એટલે એવું કહી શકાય કે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે અસર છે ક્યાંક દ્વારકાના દરિયાની અંદર ક્યાંક જોવા મળી રહી છે। 8 થી 10 ફૂટ જેટલા મોજા છે તે ઉછળી રહ્યા છે। જે હવામાન વિભાગ જે આગાહી કરવામાં આવી છે તેને લઈને ક્યાંક છે તે વહીવટી પ્રશાસન અને પોલીસ તંત્ર ક્યાંક છે તે સતર્ક બન્યું છે અને આ લોકોને સ્નાન ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।